ઇંગળાજમાં રામ રામ. આજે રવિવાર છે. જય મેલડીમાં. આજે આપણે બ્લોગનો શરૂઆત કરીશું. તો આજે આપણે રવિવાર છે. આજે આપણે અડધો દિવસ જ કામે જવાનું હોય બપોર સુધી. બપોર પછી આપણે રજા. સીધા ડાયરેક્ટ આપણે બપોર મળીએ. તો આપણે હવે ઘરે આવી ગયા છીએ. હવે હાથ પગ ધોઈ જમી લઈ પછી આખો દિવસ તો હવે રજા હે કરે. હવે નિરાંતે વિડીયો બનાવશું. હવે નિરાંતે આપણે આખો દી આરામ કરશું. સવારે એમ કીધું ખાવામાં કે દાળ ભાત બનાવે. અત્યારે હવે ડુંગળી બટેકાનું શાક બને. આપણા ત્યાં ગાંઠિયા ખાઈ જે હોય ખાઈ લે. સાંજે કાંઈ ખારું બનાવે. હવે જમવા બેસી જમવા બેઠા તો કે વેફર તરે પંખો બંધ કરી તરી લે ત્યાં સુધી આપણે કડી અંદર બે વેફર તરાઈ ગઈ છે. હવે જમવા બે હા મારો ભાઈ. ચાલો જમવા. સેવ ગાંઠિયાનું કીધું સેવનું બનાવ્યું. આઈનો પ્રોગ્રામ હાલે. હવે જમી લીધું. હવે ઘડી આરામ કરી. હે બોલો હું બોલું. આપડે આરામ મમ્મી આરામ જ નહીં. સાંભળે ઉટકવાના અંજવારી કરવાના. ખાઈની તૈયારી હાલે. એટલું ભાઈ આપણે નાઈ લીધું. આપડા વિજયભાઈ આવ્યા. આપણે હવે ઉઠી ગયા છે. બાર તમને અમારી શેરી કરી બતાવો. આ છે આપણી શેરી. આ છે જાંબુડો. તડકો એટલો હે રાત જ જવા દે. આપણું નવું ટીચર આજે લઈએ કારખાના. મીઠું
જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. આપણે હવે નાઈ લીધું છે. મમ્મી રાંધવાની તૈયારી કરે છે. શું બનાવવાનું મમ્મી? બટેકા બાફા મીકા બનાવવાનું. શું સમોસા બનાવવાના? ફુલેવરનું શાક ને રોટલી. જો બાફા મૂકી દીધા છે બટેકા. ત્યાં તો મન બફા બટાણા ફોલવા માંડ્યા છે ને બટેકા બાફા મૂકી દીધા છે. શું કે મમ્મી? ગરમી બહુ થાય એમ કે આ કુકર મેકવા એટલે પંખો બાંધે ને હવે બહાર રાંધવા માંડો. ચૂલો તો આપણે હે જ. આપણે સમોસા બનાવવામાં મમ્મીની મદદ કરી. મમ્મી શું કરવાનું? લાવો ફોલવાનું. હા બટેકા ફોલવાના. આપણે થઈ જાય પછી આપણે ફોલવાય ત્યાં સુધીમાં ફુલેવર પાણી શીશો ભરી નીકળું ઠંડુ થઈ જાય. હાલો હું કરીને આવે તમે મંગાવો. હજી નથી બફાણ. બે હજી કાચા રહી ગયા એટલે હવે પાછા બાફવાના. પાછા બાફા મૂકી દો ત્યારે કે આ ભલે ઠરતા. આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. એમાં હળદર, મીઠું, જીરું, ચટણી, વટાણા ને બટેકા ને બધું નાખી મસાલો બનાવ્યો છે. અને આપણે અહીંયા લોટ બાંધાય છે. હવે મેંદાનો લોટ બાંધાય છે પૂરી થઈ એટલે આપણે મંડી સમોસા બનાવવા. ત્રણ આપણે સમોસા બનાવવાના છે. થઈ જાય લોટ બોટ બંધાય એટલે આપણે મંડી બનાવવા. આપણે સમોસા બનાવી દઈએ. આવી ગયા રોટલી મેંદાનો. બોલો શાંતિ રાખો. આપણે સમોસા બનાવશું પેલું આપણે આ બનાવ. આ છે આપણે મેંદાનો રોટલી. આપણે મસાલો નાખી દઈએ. મસાલો નાખી દીધો છે. આપણે ફરતી પર પાણી નાખીશું. પાણી ચોપડી દઈશું. હવે એને બંધ કરી દઈશું. વધારાનું કાઢી દઈશું. જોઈ લે. આપણે સમોસું બની ગયું. અલગ અલગ આપણે ગોળ બન્યું છે. બીજી ટ્રાય કરી.
આપણે ત્રીજી વખત બનાવી દઈશું. બધા ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી, ટમેટાની ચટણી, આ તીખી ચટણી, ચા ચટણી બનાવી છે. સમોસા તરાઈ ગયા થઈ જાય એટલે આપણે જમીએ. તરાઈ જાય એટલે પછી આપણે જમવા બેસી જાય. આપણે જમી લીધું છે, સમોસા વમોસા ખાઈ લીધા છે. આપણે બ્લોગને એન્ડ કરી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ. ગુડ નાઇટ.